કેનેડાના ગ્રેટર ટોરન્ટો એરિયાના બ્રેમ્પટનમાં ગુરુવારે મધ્યરાત્રે લગભગ 1:30 વાગ્યે એક કાર અન્ય વાહન સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બર્થડે પાર્ટી મનાવી પરત ફરી રહેલા બર્થડે બોય સહિત 3 ભારતીયોના કરુણ મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ભારતીય યુવકોમાં 2 સગા ભાઈ અને મિત્રોનો સમાવેશ. તો સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર માર્ગ અકસ્માતમાં અન્ય કોઈ વાહનની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. આ સાથે એક વાહનને પણ કબજે કરી લેવામાં આવ્યું છે. આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તો મળી આવતી જાણકારી અનુસાર વાહનની ઝડપને કારણે અકસ્માત સર્જાયો. ત્યારે મૃતકોના નામ 23 વર્ષીય રિતિક છાબરા અને તેનો ભાઈ 22 વર્ષીય રોહન છાબરા તેમજ 24 વર્ષીય મિત્ર ગૌરવ ફાઝગી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા, જેની માહિતી પોલીસે આપી. અને રિતિક અને રોહન ચંદીગઢના હતા અને ગૌરવ પુણે મહારાષ્ટ્રનું હોવાનું જણાવ્યું હતું. આ ત્રણેય એક સલૂનમાં કામ કરતા અને સલૂનના માલિકે ત્રણેયના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.